વાગ્યાથી આવ્યા ને તો આજે તો થેપલા રાંધણ છઠ અને આજે તો થેપલા કરતી તો છે વ્યવસ્થિત રીતે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે આપણે શું છે કે દવા છાંટવા માટે પણ વાળી આવી ગયા છીએ અને નીંદવાનું કામ ભેગું 3 કામ અમારે છે. દવા છાંટવાનું, નીંદવાનું અને બપોરે તો શું છે કે અડદ વાવવા આપણે આવે એમ છે. જો આ ખેતરની અંદર આમાં આપણે મગફળી તો કાંઈ ઉગી નથી, જો પારવી છે. આની અંદર આપણે અડદનું વાવેતર કરવાનું છે. અત્યારે સવારમાં તો મારા અંદાજ પ્રમાણે 6:30 થી 7 જેવું વાગ્યું હોય છે. તો શું છે કે આપણે જ વહેલા આવી ગયા તો શું છે કે બપોર થાય તો આપણું કામ પણ દવાનું પૂર્ણ થઈ જાય અને નીંદવાનું કામ છે. આગળ મજૂર આવશે તો ઠીક છે, નકર આપણે એકલા ઘર મેળે જ નીંદવાનું છે. બીજું તો કાંઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. તો ચાલો આપણે ગાય ગાઉં છે કે દવા પણ જો આપણી કમ્પ્લીટ બની ગઈ છે. આ ટેબુકોનાઝોલ અને સલ્ફર બંને મિક્સ આવે છે ને આપણી પાસે છે. તો જો આ સ્ટીમરીચ અને બાયો 99 તો છે જ, તેનો પણ આના ભેગો આપણે સ્પ્રે કરવાનો છે. તો જો આપણે ટેબુકોનાઝોલ ને બધું આનો પાવડર ફોર્મની અંદર આવે તો આપણે તેને ઓગાળીએ છીએ. ઓગાળીને પંપ પણ આપણો જો કમ્પ્લીટ કરી નાખ્યો છે ને આપણે આ મગફળીની અંદર છાંટવાનું છે. આપણે ઊભી છે ત્યાં. તો ચાલો આપણે ગાયે કામ પૂર્ણ કરી લઈએ, વગી જઈએ. કે પંપની શરૂઆત કરી તો વરસાદનો રેડો પણ જોરદાર આવે છે. જો જોરદાર આવે છે. અમારા મામા પણ આવી ગયા ગાયે ગાતે તો લીમડા નીચે ઊભી ગયા છે. મને કે જલ્દી કરી કે વરસાદ આવે એ કે પહેલાં એ ક્યાંય આવતો રહે. હું ચાલો આપણે તો ગાયે કામ કરી લે. વરસાદ આવે એટલે પલરીએ તો નહીં, દવા છાંટવાની પણ મજા આવે અને રેડો આવે છે આમથી જોરદાર. તો આપણે પણ ઘડીક ઊભા રહે અહીંયા મામા પાસે. જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખીને શુભેચ્છા આપીએ છીએ. તો આજે તો મોડું બહુ થઈ ગયું છે આપણે વ્લોગમાં, એવું છે કેમ કે થોડાક ગરાગ આવી ગયા ને એવું બધું કામકાજ છે. તો આપણે આજે બનાવવાનું છે પાક. આજે રાંધણ છઠ છે. તો વાગ્યા છે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે છે ને પાક બનાવો છે તો એની બધી તૈયારી કરવા માંડ્યા છે. તો બનાવી લઈએ આપણે ફટાફટ. બીજા બેન ગયા સ્કૂલે, એ તબિયત પણ થોડી સુંદરતી જાય છે. એટલે મસ્ત મજાનું આપણે તપ મૂકી દીધી છે. કઢાઈ આપણે ગરમ કરવા માટે લોટ લઈ લીધો છે આપણે, એક વ્હાઈટ એક, અને આમાંથી આપણે ગોળ પછી કાઢીને બતાવીશું. પેલા તો આપણે ધીમે તો આપણે સરસ મજાનો લોટ શેકી લઈએ અને ઘી પણ કાઢી લઈએ. તો ચાલો આપણે સરસ રીતે ઘી પણ ગરમ મસ્ત મજાનું થઈ ગયું છે. અને આપણે ઓગળી થોડુંક પાછું નાખ્યું, થોડોક શેકાઈ ગયો હતો ને પછી પાછું નાખ્યું. જેમ શેકાય ને એમ ઘી ચૂસતું જાય ને એટલે આપણે એમ ઉમેરતું જવાય એટલે એકદમ મસ્ત મજાનો આપણો પાક રેડી થઈ જાય. તો આજે છે રાંધણ છઠ એટલે બધાને ઘરે ખાવા માંડ્યું હોય છે રસોઈ. બધાને કોઈ થેપલા, ગાંઠિયા, શક્કરપારા, ચેવડો ને એવું બધું. તો આપણે અત્યારમાં તો પાક બનાવવા માંડ્યા છીએ. તો સરસ રીતે મિક્સ કરીને શેકી લઈએ. આપણે અહીંયા ગોળ પણ લઈ લીધો છે અને ટોપરાનું ખમણ પણ લઈ લીધું છે. અને કાજુ બદામ આપણે નથી નાખવાના કેમ કે બીજા બેન અમારા ચાવી ન છે, થોડા ઘણા દાંત ઓછા છે તે. તો આપણે ચાલો પાક શેકી લઈએ. સવારમાં આપણે ઘી પણ ગરમ કરી લીધું તો જો મસ્ત મજાનું થઈ ગયું છે રેડી. અને આપણે ઠરી ગયું છે ને એને ઢાંકીને સરસ રીતે આવી રીતે પેક કરીને આમાં પોતું ભીનું ગમે કપડું લઈને સરસ રીતે આપણે ઢાંકી દઈને એકદમ ઠંડુ સરસ થઈ જાય અને ઘણી વારું સરસ ઘી થાય. પણ પલાળવા કપડું પલાળીને ઢાંકી દીધું સરસ મજાનું. જો તો ચાલો આપણે છે ને હવે શેકી લઈએ. એમ બીજા બેને આવી જાહે ધીમે તાપે અને સુગંધ પણ મસ્ત મજાની આવવા માંડી છે. ધીમે તાપે તમે શેકો ને એકદમ મસ્ત મજાનો આપણો પાક બનીને રેડી થઈ જાય ને. અને આજે તો લગભગ વાવેતર કરવાના છે અડદનું. હવે ઘી થાય કેમ કે એક ખેતરમાં માંડવી નથી વીગી ને તો એ ખેતરમાં હવે અડદ વાવવાના એ છે. હવે આજે ગયા છે, હવે વાવવાનું ચાલુ થઈ ગયું કે નહીં. આપણે તો ઘરે છે એટલે કંઈ ખબર તો હોય નહીં. તો ચાલો જો જેમ શેકાય ને એમ ઘી દેખાય જ નહીં. આપણે શેકતા જઈને જેમ આપણે શેકીએ ને સરસ ધીમે તાપે જેટલું ઘી હોય ને એટલે આમાં હમાઈ જાય. થોડુંક પાછું શેકાઈ જાય ને એટલે આપણે પાછું આમાં 2 ચમચી પાછું ઉમેરી દેવું ઘી. આપણે પાછું પણ 2 ચમચી જેટલું આપણે ઉમેરી દીધું છે.
મસ્ત મજાનો શેકાઈ ગયો છે. હવે આપણો લોટ પણ જો તમે જોઈ શકો છો એકદમ રાતો સરસનો. અને એમાં આપણે થોડીક વાર આપણે ઠરી જાય ને પછી ગેસે આપણે બંધ કરી દીધો છે, કેમ કે તપેલું હજી આપણે લોહી હજી ધકતું જ હોય. તો થોડીક વાર પછી ઠરે ને પછી આપણે ગોળ ઉમેરશું એટલે એકદમ પોચો થાય અસલનો આપણો પા. ઘડીક વાર આપણે હલાવીને ઠારીએ ઘડીક વાર, કેમ કે ગોળ તો તોય ઓગળી જાય. જો આપણે ગરમ ગરમમાં નાખીએ તો આપણે કડક થઈ જાય. આપણે ઠરશે ને પછી જ નાખવો છે ગોળ. આપણે નીચે ઉતારી લીધું એટલે હે ને ઊભા ઊભા આપણે થાકી ગયા છે. ચેકીને ગયું નો શેકાતો તો. ચાલો મસ્ત મજાનો આપણો ઠરી થોડોક નહીં એવો ધગે છે. જો ઘી પણ વછૂટી ગયું છે. આપણે ગોળ એમાં ઉમેરી દઈએ. હા, એટલે બહુ ગળ્યું થઈ જાય, મજા આવે એટલે ખાવાની મજા આવે. થોડોક આપણે ગોળ વધાર્યો કેમ કે મને એવું લાગે કે ગોળ થઈ જાય તો વળી. હું તો શીરો જ ખાયો. શીરો નથી આપણે તો પાક છે. મને પાક ભાવે. હા તે એટલે જ બનાવ્યો છું હું તો ઓમ પાક ખાયો. આમ આમાં લે આનું લે હરખાય રેસીપી આખી બતાવી બધાય. કાજુ બદામ એટલે જ બતાવી. કાજુ ને ચવાય નહીં ને તો આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. મેં આમાં કેવો ને આમાં એમાં કેવો કેવું દેખાય? જુદો લાગે ને આમાં લાગે હે વાઈટ ના ઓલો રાકડા કલર. આમાં કેવો લાગે હે? આમાં રાકડા કલર દેખાય. મન કરી દઉં? આઈ એનો હા. તો ચાલો આપણે સરસ રીતે મિક્સ ગોળ કરી દીધો છે ને હવે આપણે એમાં મીઠનો પાવડર નાખી દઈએ. કેમ કે છે ને એટલે મજા આવે ને બીજાબેન બધા શરદી જેવું છે અને ઠંડુ વાતાવરણ છે એટલે હુઈ ઠાણી થોડુંક જ નાખી અને આ ટોપરાનું ખમણ. ઓય તો જાજો નહીં. હું તો કો ખાન હે. ખાંડ નથી બેટા, ટોપરાનું ખમણ આ ગોળમાં મેં આજે મારે બર્થડે હતો. આમાં અમે હરખું લે વિડીયો છે ને એમાં બધાયને મમ્મી અમારે બર્થડે હતો. ગોળમાં ઘડીક વાર હવે તો ચાલો આપણે મિક્સ કરી લઈએ વ્યવસ્થિત. હવે મન કરી દઉં? ના જ ભાવ સ્ટોપ કરી દે. આપણે હવે ઢારી દઈએ જામાં. મને તો ખાવાનું મન થઈ ગયું. થઈ ગઈ ને જલેવાલાને ધરી ખા દે. મેં થોડું હમણાં કાઢ લો હો રકમી પછી. ચાલો મસ્ત મજાનું થઈ ગયું. ચાલો જોતા જ ખાવાનું મન થઈ ગયું છે. કેવું ઘી સરસ લચપચતું હતું પણ આને ટોપરાનું ખમણ ને બધું નાખ્યું ને એટલે એકદમ થઈ ગયું. તો હવે સરસ રીતે આમ કરી લઈએ આપણે. હા સુગંધ તો જુઓ. ફટાફટ ફોટો મને ઢાળી દે ને મને ખાવાનું મન થાય. ભગવાનનું કાઢ લો હો પેલા. મેં મારું ના ભગવાનને મળે. કૃષ્ણ ભગવાનને દે. ઓય તો એમાં દે. ચાલો આપણે ઠસતો ને એટલે સરસ મજાના ચેકા પાડી લેવું. પણ બીજા બેન જોવો અમારા. જય શ્રી કૃષ્ણ. મજા જ આવી ગઈ. જય તબિયત કેમ છે બેટા? હારી ધગે છે કાનું જે ઠરવા દે ધક ધકથી ખાય છે ને જો ભૂખ લાગી છે ને તો આજે સરસ રીતે સવારે નાસ્તો કરી લીધો હતો કેમ કે થોડીક તબિયતમાં સુધાર આવી ગયો ને કેમ કે 2 દિવસથી આજ ખાધું જ નથી. પરમ દિવસનો તાવ આવતો હતો તો પરમ દિવસે કાલે નહોતું ખાધું. જોઈએ હવે જાય છે નીચે બાવને રમાડવા. તો આપણે આમાં થોડુંક ઠરે ને પાછું એટલે પછી ચેકા મારશું. મસ્ત મજાનો થઈ ગયો છે આપણો પાક રેડી. આપણે કામ કરતા એટલે બીજા બેન આવવું જ પડે. સરસ મજાના ચેકા ઈ કે હું પાડું કેવા પાડવા આપણે જોઈએ. ફેરવો સરસ પાડે છો ભાઈ ચેકા તો. એ ત્રાસું ગયું. સોરી. નહીં 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 હવે નહીં. અને એક તું અને એક ભાઈ એક માર ઘીરે ત્રાસું ગયું. વિડીયો ઉતારતી ઉતાર હવે એક છેલ્લી તું પાડ દઉં. ઓકે બે ઉપર આયા હોય કાયા અહીંથી કઈ અહીંથી નથી કર્યો. અહીં ચેકો નાખ્યો અહીંયા અહીંયા અહીંયા
બસ હા. લે કર નાખ હવે. બસ બસ લે, હવે નથી કરવા એ જિંદગી થઈ જાય. ચાલો હવે શાક વાળા આપણે પેલા શાક લઈ આવીએ. આયા હું લઈ કમ્પ્લીટ કરી નાખ્યા છે. અહીંયા આપણે અડદમાં તો શું છે કે જો મમ્મી થોડા થોડા નબળા કોક દાણો જવલે છે, બાકી અડદ તો બહુ સારા જ આવ્યા છે આ વખતે. બિયારણ પણ બહુ મસ્ત મસ્તીનું છે. અને કાલા સોના કરીને છે આપણે, કાલા સોના. આ કેવું ઉત્પાદન ઉગાવો ને કેવું પીએ એ ઉપર આધાર છે. અને આમાં આપણે સ્ટીમરીચ બાયોફિટ કંપનીનું લીધું છે પટ મારવા માટે. તો ચાલો આપણે આની અંદર પટ મારી અને સૂકવી દઈએ અને પછી જમવા પણ વહી જાય. ટાઈમ થઈ ગયો છે તો આ બધા બેસી ગયા જમવા તો, અને આપણે પણ વર્ગી જાય. જો આનું કરીને કમ્પ્લીટ પટ મારી સૂકવીને પછી જમી લઈએ. તો કરી દીધું છે વ્યવસ્થિત રીતે. ટ્રેક્ટરથી ભરતું એ તો ન મેળે એટલે આપણે પછી ચાલુ કરી દીધા ટ્રેક્ટરથી વાવવાનું. ગાય નીકળી જાય ને તો વરસાદ થાય તો ઉપાધિ નહીં. ચાલો જ આપણે તુવેરનું કામ પણ અડદ પણ વવાઈ ગયા છે. હવે બીજી વારીએ તુવેર વાવવા જવાનું છે. જો કદાચ જાય તો જવાનું થાય, નકર આપણે તો દવા છાંટવાની છે જ. અહીંયા મમ્મી બેસી ગયા નીંદતા ઘડીક બેસી ગયા પાણી પીવા માટે. અને પપ્પાએ જો આમથી અડદ વાવી અને કામ પૂરું ટ્રેક્ટરને રવાના કરીને એ પણ હાલ્યા આવે છે. આમથી અમારા મામા છે ગીતો પણ હવે વેરકા અહીંયા નીંદવા માટે. હજી તો આપણું ખેતર પણ વવાઈ ગયું. એક અધૂરું હતું ને બાકી જ્યાં માંડવી નહોતી ખેતરે વવાઈ ગયું. અને આપણો પંપ પણ અહીંયા કમ્પ્લીટ છે, આગળ વર્ગી જાય દવા છાંટવાની અંદર એટલે આપણું કામ પૂરું થાય. હાંજ થાય તો ચાલો આપણે છે ને સરસ મજાનું ઠરી ગયા છે ને ભગવાનને પેલા ધરી દઈએ, કેમ કે અલગ જ કાઢી લીધું તો દીવજાને અમારે ઉતાવળ હતી ને તો બેન આવી ગયા છે. હવે મારી દીકરી બે છે તો હવે આપણે બપોરા કરી લઈએ. બપોરા આપણે બની ગયા હતા, સવારે જ બનાવી નહીં ખાતા, તો એના માટે આપણે સરસ મજાનો પપૈયાનો સંભારો છે અને રોટલી છે અને શાક છે આપણે દૂધીનું. તો ચાલો અહીંયા રસોડામાં જ બે જાય. ચાલ દીજા ગયો છે અને આપણે હવે છે ને રસોઈની તૈયારી કરવા માંડીએ. ચણા પેલા તો પલાળી દીધા ને એને બાફી નાખીએ આપણે કાલ માટે. અને છોકરાઓ બધા ધડબડાટી બોલાવે છે. ચાલો પેલા એ કામકાજ કરી લે, પછી આપણે બનાવવાની છે પૂરી. તો પૂરીનો લોટ ને એવું બાંધી લઈએ તો મમ્મી આવી જાય એટલે આપણે ચણા બાફવા નાખી દઈએ. ચણા સરસ મજાના બાફવા નાખી દીધા છે. પાર્લામેન્ટ તઈને બેસી ગયા. તો ચાલો આપણે બે લોટ મસ્ત મજાના બાંધી નાખ્યા છે. એક ગળ્યા થેપલાનો કર્યો છે ને એક તીખા, બંનેનો લોટ બાંધી નાખ્યા છે. હવે આપણે મમ્મી આવતા લગ્ન વણી આવે ક્યારે આવે વાળી કંઈ નક્કી નહીં. આપણે બે પીંડા મસ્ત મજાના બાંધી લીધા છે અને વણી લઈએ પહેલાં તીખા, પછી વણશું ગળ્યા. આપણે મસ્ત મજાના વણવા માંડ્યા છીએ. હવે તો આઈટમનું ઘણું ઓછું મહત્વ થઈ ગયું છે, કેમ કે પહેલાં તો છે ને એટલું રાંધતા કે વાત પૂછોમાં. પછી અમે તો જો મમ્મીની યાદ હતા નદીએ જતા. અત્યારે રસોઈ થઈ જ ગઈ, બધી ગાંઠિયા ને ચેવડા ને શક્કરપારા ને જીરાપુરી બધું થઈ ગયું હોય. પછી ચાહે નદીએ વાસણે પણ ત્યાં પેલા ઉટકતા, નદીએ નાહી આવીએ, ધોઈ આવીએ ને કપડાં ધોઈ આવીએ બધું કરી આવીને વાસણ ભેગા લઈ જઈએ. બપોરિયું જે ચૂલે માંડ્યું હોય ને એ તો મસ્ત મજાનું ઘસવા માટે અમે નદીએ જ લઈ જતા. તો હવે તો બધી થોડા તહેવારનું એ મહત્વ ઓછું થતું જાય છે. પણ આપણે તો જો રહીએ છીએ ને તો આપણે ઠંડુ, હું તો જો કે ખાતી જ નથી, પણ આ વર્ષે મમ્મી કે આપણે બનાવવું છે ને પાડવી પણ છે. એટલે દેર નથી ને દેરને અમારે શાક જોઈએ જ, એટલે એ કાંઈ છે ને એટલે એ ઉપાધિ નથી. એટલે અમારે જિજ્ઞેસ ને પપ્પાને બીને હાલે ઠંડુ, એટલે દહીંને આપણે બધી મેળવી દેવું. એટલે કાલે સાહેબ તમને આપણે બધી રસોઈ તૈયાર થઈ જાય. બે થેપલા અને પાક ને એવું બધું બનાવી લીધું છે. પછી સાંજે ચા ને ભાત ને એવું કંઈક કરી દઉં. એટલે આપણે વઘાર તો કરવો જ નથી. એટલે કાલે ઓલમોસ્ટ મસ્ત મજાને આપણે સાતમ પાડવાની છે. એટલે આપણે પૂરી આપણે બનાવવા માંડ્યા છે. તો મમ્મી હજી એવા નથી, 6 થઈ ગયા, કેમ કે હજી કામ હશે. તો આપણે આવી રીતે છે ને ગોળ ગોળ વણવાને બદલે આપણે પકોડા ટાઈપ વણી નાખી, સમોસા ટાઈપ.
અને આપણે તેલ પણ ગરમ મૂકી દીધું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે ત્યાં હજી વણાઈ જાય એટલે તરાતી જાય ને વણાતી જાય બંને આપણે કરતા જાવ એટલે જૂની યાદો અત્યારે આવી જાય. સાહિત્યમાં આવે એટલે આપણે જૂની યાદો યાદ આવે કે મમ્મીની આમ કરતા પેલા એવું બધું હતું. નદીએ નાહવાની ખૂબ મજા આવતી, કપડાં ધોવાની, વાસણ બધું અહીંયા લઈ જાય એટલી મજા આવતી કે વાત પૂછોમાં. અને બધાય તહેવારોમાં બધા ભેગા થાય, આડોશ પાડોશની બેનું બધી એવી એ ભેગી થાય તો એટલી મજા આવે કે વાત પૂછોમાં. તો ચાલો આપણે હવે એવું બધું યાદ કરતા આપણે બનાવીએ મમ્મી પૂરી. તમે કોને કોને છઠનું રાંધણ છઠનું શું શું રાંધ્યું એ કોમેન્ટ કરજો. તો ચાલો આવે એટલે પછી બધાનો પાછો વ્યૂ આપણે લેવો. આવ્યા તો આજે તો થેપલા રાંધણ છઠ અને આજે તો થેપલાનો વારો છે, ઘરમાં ગરમ ખાવાનો. કેમ હા, તમારે બહાર જવું ખાઈ જ લેજો. ખાઈ જ લેવું. તો આપણે બનવા માંડ્યા. મમ્મી એકદમ દગો કરી દે કે હું 5 વાગે વહી આવી. 5 વાગે ભાઈ પછી એને આરા થઈ ગયા આવવાની. પપ્પા થાકી ગયા હતા, બેસી ગયા. હજી બેઠા? ના ભાઈ એ તો મેવાડીએ હે, તો મમ્મી મેવાડીએ તુવેર વાવે હે, મમ્મી શું કરે? એ આવી ગયા હાથ પગ ધોવે હે. એ અમે હળદ વાવ્યા બધું કરી લીધું અને આજે થેપલા ખાવાનો વારો છે. તો ચાલો તમે જાવ નાઈ ધોઈ લે, કપડા પછી ધોવાઈ જાય, આપણે બનાવવા માંડ્યા થેપલા આવે તો ખાવા માંડ્યા. તારી સાથે જ વણવા માંડ્યા હતા. રોટલી અને વણી આપણે આટલી કરી રાખી હતી તો મસ્ત મજાની બની ગઈ છે. હવે એ પણ નાઈ ધોઈ લઈએ. કેવો કઠણ કરો છો ઢીલો? તો ચાલો હવે કરવા માંડ્યા છે આપણે. એ જો આ ગોળવાળો છે એ મહણી નાખે થોડોક કરવો ઢીલો. ચાલા ચૂલામાં મજા આવે બેસીને, થાકાઈ ન લાગે, પગે ના દુખે અને મજા આવે. બેઠા બેઠા મજા આવે ને ગેસ પર મજા થાય. પવન છે એટલે ગરમી નથી. 2-3 ફાયદા છે ચૂલે બનાવીને એટલે એવી મજા આવે છે બનાવવાની. અને આઈને એવું લાગે ને અમારે આઈને તો જમવાય આઈને વારું કરવા બેસી જાવ. પપ્પા જો ટાઈમે આવતા રહે ને વારું આઈને કરી લઈએ. તો ચાલો બનાવવા માંડીએ પૂરી આપણે. અમે તો વાડીએથી આવતા હોય મહિના ગોરિંડા કરવા છે ને. ગોરિંડા શું બનાવવાનું છે અત્યારે? ગીરા થેપલા, ગીરા થેપલાના ગોરિંડા છે. જો તું કરીને મમ્મી કરે બે અલગ છે. ચાલો જો આપણે પણ અત્યારે જવું છે બહાર તો આગળ જમી લઈએ તો એ એનું કામ પણ કરી લઈએ અને આપણે ગરમા ગરમ ખાઈ લઈએ. અને વિડીયોને પણ હવે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ન કરી કાંઈ કરી નાખજો. બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીએ કાલે એક નવો વિડીયો સાથે. ઓકે, ટાટા, બાય બાય.